કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ લેક્ચરમાં આપણે ભણવાના છીએ વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ શું છે? તો મિત્રો, વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રને તેના ઉદ્ગમ વિદ્યુત ભાર સાથે સાંકળતી રાશિ છે. ઓકે, ફ્લક્સ શબ્દ તો તમે તરલ મિકેનિક્સમાં ફ્લક્સ શબ્દનો ઉપયોગ શીખ્યા છો, જેમ કે દળ ફ્લક્સ, કદ ફ્લક્સ. વિદ્યાર્થી મિત્રો, ફ્લક્સ એટલે ગતિ કરતું, વહન કરતું. અહીં ફ્લક્સનો અર્થ થશે પસાર થવું. ઓકે, તો એના ઉપરથી આપણે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યાઓ લખીશું. વિદ્યુત ફ્લક્સની એક સામાન્ય વ્યાખ્યા છે કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ પૃષ્ઠને લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકીએ અને પૃષ્ઠમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય, તો આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગણતરી કરીએ છીએ એ સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં ચોક્કસ આકારના પૃષ્ઠ મૂકેલા છે. પહેલી આકૃતિ તમે જુઓ, વિદ્યુત ક્ષેત્ર એસ દિશામાં છે, એક્સ દિશામાં છે. એમાં આપણે પૃષ્ઠ મૂક્યું છે. હવે પૃષ્ઠને દર્શાવતું સદિશ ક્યાં હોય? પૃષ્ઠને લંબ તરફ હોય છે. આપણે જાણીએ છીએ પૃષ્ઠને દર્શાવતું સદિશ ક્યાં દોરાય છે? પૃષ્ઠને લંબ દિશામાં. તો એ વિદ્યુત ક્ષેત્રની સાથે થીટા ખૂણો બનાવે છે. તો આ કિસ્સામાં એમાંથી પસાર થતી રેખાઓ ગણવી પડે તો આપણને વિદ્યુત ફ્લક્સ મળે. અહીં આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ કે પૃષ્ઠનો સદિશ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. તો આકૃતિ પરથી તો ખ્યાલ આવી જાય કે વધારેમાં વધારે ક્ષેત્ર રેખાઓ અહીંયાથી પસાર થાય છે, તો એનું ફ્લક્સ કેવું હશે? મેક્સિમમ. જ્યારે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે પૃષ્ઠ આપણે આમ આડું મૂક્યું છે, તો પૃષ્ઠનો સદિશ ક્યાં આવશે? ઉપર તરફ આવશે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કે પૃષ્ઠ સદિશ અને ઈ વચ્ચે 90નો ખૂણો છે. તેમજ આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. પૃષ્ઠમાંથી લંબરૂપે પસાર થવી જોઈએ ક્ષેત્રરેખાઓ. બરાબર. વાત કરીએ છીએ આપણે આગળ કે વ્યાખ્યાની. તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક વ્યાખ્યા છે વિદ્યુત ક્ષેત્ર ઈ અને પૃષ્ઠ સદિશ ડેલ્ટા એસના અદિશ, જેને આપણે ડોટ કહીએ છીએ, ડોટ ગુણાકારને વિદ્યુત ફ્લક્સ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ફ્લક્સ એટલે પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. હવે આ બીજી વ્યાખ્યા પ્રમાણે આપણે લખીએ તો ફ્લક્સનું સૂત્ર આ રીતે બનશે: ઈ ડોટ ડેલ્ટા એસ. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડોટ પ્રોડક્ટ હોય તો આપણે સૂત્ર શું લખીશું? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. આપણે 11મામાં શીખી ગયા છીએ કે એ ડોટ બી હોય તો આપણે શું લખીએ છીએ? એ બી કોસ થીટા. એ જ પ્રમાણે જો ઈ ડોટ ડેલ્ટા એસ હોય તો શું લખાશે? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણું વિદ્યુત ફ્લક્સનું સૂત્ર. હવે વાત કરીએ તે વિદ્યુત ફ્લક્સ કેવી રાશિ છે. તો જુઓ, વિદ્યુત ફ્લક્સ આપણને બે રાશિઓના અદિશ ગુણાકારથી મળે છે. વિદ્યુત ફ્લક્સ બે રાશિઓના અદિશ ગુણાકારથી મળે છે. તો કહી શકાય કે તે અદિશ રાશિ છે, એટલે એની દિશા હોતી નથી. હવે મારે વાત કરવી છે તેના એકમની. તો એકમ બનાવીએ આપણે. વિદ્યુત ક્ષેત્રનો એકમ કયો છે? ન્યૂટન પ્રતિ કુલંબ. અને ક્ષેત્રફળ સદિશનો એકમ છે મીટર સ્ક્વેર. તો આ એનો એકમ થયો. અથવા બીજો એકમ આપણે બનાવીએ ભાઈ, વિદ્યુત ક્ષેત્રનો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર અને ક્ષેત્રફળ સદિશનો એકમ છે મીટર સ્ક્વેર. એકવાર મીટર કેન્સલ,
તો વોલ્ટ ઇન્ટુ મીટર થાય। તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ફ્લક્સનો એકમ। હવે આપણે એનું પારિમાણિક સૂત્ર બનાવીએ। આ તો ખૂબ જ સહેલું છે, ખબર છે ને તમને। એકમ આવડે તો પાસું બનાવતા આવડે। પાસુંમાં શું હોય તો mLTની ઘાતો લખવાની છે। ચલો, ન્યૂટન પ્રતિ કુલમ એટલે કે વિદ્યુત ક્ષેત્રનું પાસું ખ્યાલ છે આપણને, m1L1T-3A-1। ઓકે, આ કોનું લખ્યું આપણે? વિદ્યુત ક્ષેત્રનું। હવે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું થાય? ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર L2 થાય। તો શું બનશે? m1L3T-3A-1। તો આ વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર છે, જે આપણે એકમ ઉપરથી સહેલાઈથી બનાવી શકીએ। ઓકે, ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર આપણે શું લાવ્યા છીએ? ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ કોસ થીટા। ઓકે, જેને આપણે સમીકરણ 1 કહીએ। હવે અહીં આપણે વિદ્યુત ફ્લક્સના બે કિસ્સાઓની ચર્ચા કરીએ છીએ। ઓકે, તો જો ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ કોસ થીટા માટે આપણે વાત કરીએ કિસ્સો 1, કિસ્સા સુનાऊं। चलो एक किस्सा, ये किस्सो એટલે એક પ્રકાર, બરાબર। કિસ્સો 1 તમે જુઓ કે જો વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશ બંને સમાંતર હોય, આ આકૃતિ 2 પ્રમાણે E અને ડેલ્ટા એસ કેવા છે? સમાંતર। તો થીટા કેવો થાય? 0 અને cos 0 શું લખીએ છીએ આપણે? 1। તો આ સમીકરણમાં આપણને જે ફ્લક્સ મળશે એ મહત્તમ મળશે, એટલે કે વધારેમાં વધારે ક્ષેત્રરેખાઓ આ પૃષ્ઠમાંથી પસાર થઈ શકે। જો આ થાય છે, આ પણ થાય છે, આ પણ થાય છે, બરાબર ને? પણ આ રીતે તો બીજો કેસ જોઈએ આપણે। ભાઈ કિસ્સો 2, બીજા કિસ્સામાં જોવા જઈએ તો એવું લખાય કે જો E અને પૃષ્ઠ સદિશ એટલે કે ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશ પરસ્પર લંબ હોય તો થીટા કેટલો મળે? તો થીટા 90 ડિગ્રી મળે, બરાબર। અને cos 90 કેવા થાય છે મિત્રો? 0। તો આપણે ફ્લક્સ શું લખીશું? ફ્લક્સ બરાબર બોલો 0, કારણ કે cos 90 0 થશે। આ સૂત્રમાં તમે cos 90 મૂકશો તો cos 90 0 એટલે ફ્લક્સ મળશે 0। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ફ્લક્સના 2 માર્ક્સના પ્રશ્નમાં આપણે આટલા પોઈન્ટ લખી શકીએ। ક્યારેક તો એવું પૂછાય છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા નિયમિત આકારના પૃષ્ઠ, ફરીવાર બોલું છું, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા, જો કેવું ક્ષેત્ર છે? સમાન, અને નિયમિત આકારના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ સમજાવો। તો આપણે આ જ થિયરી લખીએ મિત્રો। હવે જોઈએ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ અનિયમિત આકારના પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ। આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એક વિદ્યુત ક્ષેત્ર દોરીએ છીએ। ઓકે, આ રહ્યું વિદ્યુત ક્ષેત્ર। હવે આ ક્ષેત્રમાં આપણે અનિયમિત આકારનું પૃષ્ઠ મૂકીએ છીએ। ઓકે, અહીં વિદ્યુત ક્ષેત્ર E છે। દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન મૂલ્યનું હશે। હવે આપણે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? પૃષ્ઠમાં નાનો એવો ખંડ ધારી લઈએ છીએ। આ નાનો એવો ખંડ ધારીએ છીએ। ખંડને દર્શાવતો સદિશ ક્યાં હશે? ખંડને દર્શાવતો સદિશ એક ખંડને લંબ બહાર તરફની દિશામાં હશે। ઓકે, તો આપણે લખી શકીએ કે સમગ્ર પૃષ્ઠને ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતા ખંડમાં વિભાજિત થયેલો ધારો દરેક ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર ધારો કે E છે, બરાબર। તો આપણે હવે શું કરીશું? આખા પૃષ્ઠને નાના ખંડોમાં વિભાજન કર્યું। હવે કોઈ એક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ
એટલે કે લખીશું દરેક ખંડ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ લખવું છે તો એ શું લખાશે ડેલ્ટા ફાઈ। મિત્રો આપણી પાસે જે પણ ફ્લક્સ છે બરાબર એ માટે ક્ષેત્ર સમાન છે એટલે એ લખીશું, પરંતુ ક્ષેત્રફળ સદિશ બદલાય છે એટલે ડેલ્ટા એસ આઈ કેપ લખીશું। ઓકે, હવે જો આપણે સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધવું હોય ને તો આવા તમામ પૃષ્ઠો જે આપણે ધાર્યા હશે બરાબર, સપાટીમાં જેટલા બધા પૃષ્ઠો ધાર્યા છે એ બધાના પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સનો સરવાળો કરવો પડે, જે સિગ્મા સ્વરૂપે લખાય બરાબર। અને અહીંયા આપણે લખીશું આઈ બરાબર 1 થી n, કારણ કે આપણે n ખંડો ધારેલા છે। તો અહીંયા આવશે ઈ ડેલ્ટા એસ આઈ। આ ખંડો જે છે એ સૂક્ષ્મ છે, સતત છે એટલે કે પાસે આવેલા છે, માટે જો આપણે લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લઈએ તો આ સરવાળો એ સંકલનમાં પરિણમે। ટૂંકમાં અહીંયા સંકલન નિશાની આવશે અને ઈ ડોટ ડીએસ। તો જ્યારે પણ આપણને અનિયમિત ક્ષેત્ર, જ્યારે આપણને અનિયમિત પૃષ્ઠ આપેલું હોય, સમાન ક્ષેત્ર આપેલું હોય કાં તો અનિયમિત ક્ષેત્રમાં પૃષ્ઠ આપેલું હોય ત્યારે આપણે ફાઈ બરાબર સંકલન ઈ ડોટ ડીએસ સૂત્રનો ઉપયોગ કરી અને વિદ્યુત ફ્લક્સ મિત્રો શોધી શકીએ છીએ। જોઈ લો આ થિયરી। હવે મિત્રો આના પછી એક નાનો એવો પ્રશ્ન છે કે વિદ્યુત ફ્લક્સ ક્યારે ધન થાય, ઋણ થાય અને શૂન્ય એ સમજાવવાનું છે। ઓકે, 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે વિદ્યુત ફ્લક્સનું, તો તમારે આટલું જ લખવાનું છે કિસ્સા 2 સુધી। જો કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કીધું હોય તો તમારે આ કેસ લખવો જોઈએ। ચલો આગળ વધીએ। હવે પ્રશ્ન છે કે વિદ્યુત ફ્લક્સ ક્યારે ધન, ક્યારે ઋણ કે ક્યારે શૂન્ય હોય। વિદ્યુત ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય ક્યારે હોય। ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે પહેલું ઉદાહરણ લઈએ છીએ ધન વીજભારનું। ધારો કે આ ધન વીજભાર કોઈ પૃષ્ઠમાં મૂકેલો છે। ઓકે, આ બંધ પૃષ્ઠ છે ધન વીજભારની આસપાસ। હવે આપણે જાણીએ છીએ કે ધન વીજભારની પૃષ્ઠરેખાઓ, ધન વીજભારની ક્ષેત્રરેખાઓ એ ક્યાં હોય છે? ત્રિજ્યાવર્તી બહારની સપાટી પર, બહારની સાઈડ। ઓકે, આ બંધ પૃષ્ઠ પર કોઈ પણ એક સપાટી વિચારો જ્યાં તમને ક્ષેત્ર સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં સમાંતર લાગશે। પ્રશ્ન એવો થાય કે સર ક્ષેત્રફળનો સદિશ કઈ રીતે લખવો? તો કોઈ પણ સપાટીએ તમારે જ્યાં પણ પૃષ્ઠ સદિશ દોરવો છે તો તે બિંદુએ સ્પર્શક દોરવાનો હોય છે। ધારો કે આ બિંદુએ મારે પૃષ્ઠ સદિશ લાવવો છે તો હું ત્યાં સ્પર્શક દોરીશ અને સ્પર્શકનો જે લંબ આવશે એ મને ક્ષેત્રનો સદિશ દર્શાવશે। ઓકે, તો અહીં તમે જો થીટા કેવો છે? 0 છે। ઓકે, કારણ કે ઈ અને અહીં ઈ અને ડેલ્ટા એસ બંને સમાંતર છે, તો થીટા કેવો છે? 0 છે। તો મિત્રો ફ્લક્સ શું મળે? ઈ ડેલ્ટા એસ કોસ 0, કોસ 0 તો 1 થાય, ઈ ડેલ્ટા એસ થઈ ગયા। તમે જોઈ શકો છો કે અહીં ફ્લક્સ કેવો આવ્યું? ધન આવે છે, ફ્લક્સ આવે છે ધન। ઓકે મિત્રો, એક વાત બીજી નોંધવા જેવી છે કે અહીં જે ખૂણો છે 0 ડિગ્રી છે, તો શું આપણે કહી શકીએ કે થીટા લેસ ધેન 90 છે? હા, તો આપણી પાસે એક શરત તૈયાર થઈ ગઈ કે થીટા લેસ ધેન 90 હોય તો ફ્લક્સ ધન આવે છે। એટલે કે પહેલા ચરણમાં, મેથ્સવાળા વિદ્યાર્થીઓ માટે ખાસ પહેલા ચરણમાં તમને ખબર છે કે કોસ કેવું હોય છે? ધન, એટલે ફ્લક્સ પણ કેવું આવે? ધન। બીજી વાત કરીએ આપણે, ધારો કે આપણી પાસે ઋણ વીજભાર છે। ઓકે,
ઋણ વીજભારને આપણે કોઈ બંધ પૃષ્ઠમાં ધારી લઈએ છીએ અને એની ક્ષેત્રરેખાઓ દોરો, તો ઋણ વીજભારની ક્ષેત્રરેખાઓ ક્યાં જાય છે? ત્રિજ્યાવર્તી અંદર. ઓકે, ઋણ વીજભારની ક્ષેત્રરેખાઓ ક્યાં હોય છે? ત્રિજ્યાવર્તી અંદર. આ પ્રમાણે હોય ને? ઓકે, વેરી ગુડ. હવે ફરી પાછા શું કરીશું? આપણે કોઈ પણ એક બિંદુ ધારી લઈએ, ત્યાં મારે પૃષ્ઠ સદિશ દોરવો છે. તો જે બિંદુએ પૃષ્ઠ સદિશ દોરવો હોય ને ત્યાં સ્પર્શક દોરીશ, લંબ દોરીશ. તો ડેલ્ટા એસ તો બહારની તરફ આવ્યો, પણ ક્ષેત્ર ક્યાં છે? જરા જુઓ, અંદર તરફ છે. ક્ષેત્ર ક્યાં છે મિત્રો? અંદર તરફ છે. તો અહીં થીટા કેટલા બને છે? 180 ડિગ્રી. કેટલા બને છે? ઓકે, તો આ કેસમાં થીટા કેવા છે? 180 ડિગ્રી. જોઈએ ફ્લક્સ શું મળે? ફ્લક્સ બરાબર E ડેલ્ટા એસ કોસ 180 ડિગ્રી. હવે તમને તો ખબર છે કે કોસ 180 ડિગ્રી કેટલા થાય? -1. ઓકે, તો -E ડેલ્ટા એક્સ તમને ફ્લક્સ મળ્યું. ક્લિયર? તો આ 180 ડિગ્રી જોઈ લો, 90 કરતાં કેવા છે? 180 ડિગ્રી 90 કરતાં મોટા છે. તો એવું કહી શકાય કે જો થીટા 90 કરતાં મોટા હોય, કેટલા? થીટા 90 કરતાં મોટા, તો ફ્લક્સ <0, મતલબ કે ફ્લક્સ કેવું મળે છે? ઋણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે જે ખૂણો નક્કી કરીએ છીએ તે સપાટી પર વિદ્યુત ક્ષેત્રની દિશા અને પૃષ્ઠ સદિશની દિશા વચ્ચેનો ખૂણો હોય છે. એક વાત બીજી જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે બંધ પૃષ્ઠ આપેલું હોય, બરાબર. ધારો કે આપણી પાસે એક બંધ પૃષ્ઠ આપેલું છે. આ પૃષ્ઠમાં અમુક ક્ષેત્રરેખાઓ દાખલ પણ થાય છે અને બહાર પણ નીકળે છે. જોઈ શકો છો તમે. ઓકે, કેટલીક રેખાઓ દાખલ થાય છે અને બહાર પણ નીકળે છે. આપ જોઈ શકો છો કે દાખલ થતી રેખાઓ અને બહાર નીકળતી રેખાઓ કેવી છે? સમાન સંખ્યામાં છે. ઓકે, તો અહીં તમને સિમ્પલ રીતે સમજાવીશ કે દાખલ થતી વિદ્યુત ક્ષેત્રરેખાઓ માટે ફ્લક્સ ∅1 શું આવશે? -5. કારણ કે આપણને ખબર છે કે ક્ષેત્રરેખાઓ જ્યારે અંદર દાખલ થાય પૃષ્ઠમાં, કિસ્સા બે પ્રમાણે જો ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થાય તો ફ્લક્સ કેવું આવે? ઋણ આવે, બરાબર. અને બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે તમે જુઓ ફ્લક્સ કેવું આવશે? માઇનસ કે પ્લસ? પ્લસ આવશે. કેમ? કિસ્સા એક પ્રમાણે જો ક્ષેત્રરેખાઓ પૃષ્ઠની બહાર નીકળતી હોય, જો ક્ષેત્રરેખાઓ પૃષ્ઠની બહાર નીકળે તો ફ્લક્સ કેવું આવે છે? ધન. અહીંયા આપણે બંને સંજ્ઞામાં ફાઈ લીધા કારણ કે બંને ક્ષેત્રરેખાઓની સંખ્યા સમાન છે, બરાબર. હવે વાત કરીએ કુલ ફ્લક્સની. તો કુલ વિદ્યુત ફ્લક્સ શું થશે? ફાઈ રિઝલ્ટ લખી નાખીએ છીએ, ∅1 + ∅2 એટલે -5 + 5 0. તો વિદ્યાર્થી મિત્રો બંધ પૃષ્ઠ માટે અંદર દાખલ થતી અને બહાર નીકળતી પૃષ્ઠરેખાઓની સંખ્યા સમાન હોય છે. આથી તેમનું કુલ ફ્લક્સ 0 થાય છે. મિત્રો આ પોઈન્ટ ઉપરથી અથવા તો આ મુદ્દા ઉપરથી આપણી પાસે 3 અગત્યના પોઈન્ટ છે જે યાદ કરવા જોઈએ. પહેલું કે ધન વિદ્યુતભારનું ફ્લક્સ, જુઓ ધન વિદ્યુતભારનું ફ્લક્સ કેવું હોય છે? ધન હોય છે. ઋણ વિદ્યુતભારનું ફ્લક્સ ઋણ હોય છે, બરાબર. કોઈપણ પૃષ્ઠમાં જેટલી રેખાઓ દાખલ થાય એટલી જ બહાર નીકળતી હોય તો કુલ ફ્લક્સ કેવું આવે છે? 0. એ રીતે પણ મોઢે કરી શકીએ કે જો પૃષ્ઠમાં ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે, પૃષ્ઠમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે તો ફ્લક્સ કેવું આવશે? ધન. અને પૃષ્ઠની અંદર ક્ષેત્રરેખાઓ જશે તો ફ્લક્સ કેવું આવશે? ઋણ. ઓકે મિત્રો, તો ખાસ અગત્યની થિયરી છે, નોંધ કરી લો. પછી આપણે આ લેક્ચર પૂરો કરીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.